મિત્રો આજે આપણે ધોરણ 12 માં આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી જેને ટાઈમ સિરીઝ કહેવાય. આનો આપણે બે ટોપિક ભણેલા, એક 3 વર્ષની અચલિત સરેરાશની રીત, એક 5 વર્ષની અચલિત સરેરાશની રીત અને એક 4 વર્ષની અચલિત સરેરાશની રીત. આટલું આપણે ભણેલા. હવે એનાથી આગળ જઈએ તો હવે નવી રીત આવે છે સુરેખ વલણના અન્વયોજન કે અનુમાનની રીત. આ રીતનો દાખલો જો ખબર ક્યાંથી પડે? દાખલામાં એવું લખ્યું છે સુરેખ વલણનું અન્વયોજન કે અનુમાન કરો. આ રીતનો કોઈ બી દાખલો કરવો હોય તો મને દાખલામાં વર્ષ અને કિંમત એટલે કે y, આ બે વસ્તુ મને દાખલામાં આપેલી હશે. શું આપેલું હશે? વર્ષ અને કિંમત એટલે કે y આપેલા હશે. મારે 3 કોલમ બનાવવાના. કોલમ બનાવો. મારે 3 કોલમ બનાવવાના. પહેલું કોલમ t, બીજું કોલમ t સ્ક્વેર અને ત્રીજું કોલમ ty અથવા અવાય t. બરાબર? ફરીવાર આ રીતનો દાખલો જો ખબર ક્યાંથી પડે તો દાખલામાં એવું લખ્યું હશે સુરેખ વલણનું અન્વયોજન કે અનુમાન કરો, ત્યારે આ રીત આવે. આ રીતનો કોઈ પણ દાખલો હોય તો મારે દાખલામાં 3 કોલમ બનાવવાના. મને દાખલામાં વર્ષ અને y આપેલા હશે. મારે 3 કોલમ બનાવવાના. પહેલું શું બનાવવાનું? t, બીજું t સ્ક્વેર અને ત્રીજું ty. હવે સ્ટેપ બીજું, મારે b શોધવાનું. b શોધવા માટેનું સૂત્ર છે b n sigma ty minus sigma t sigma y upon n sigma t square minus sigma t નો હોલ સ્ક્વેર. આ સ્ટેપ નંબર 2 છે. આપણે b શોધવાનું. સ્ટેપ નંબર 3, મારે a શોધવાનું. a શોધવા માટેનું સૂત્ર છે a બરાબર y બાર માઈનસ b t બાર. a શોધવા માટેનું સૂત્ર શું છે? y બાર માઈનસ b t બાર. તો આના માટે મારે y બાર શોધવો પડે. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n અને t બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા t અપોન n. અને અંદર બે વસ્તુ આવે, y બાર એટલે સૌથી પહેલા હું આ y બાર શોધીશ. y બાર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સિગ્મા y અપોન n. પછી હવે t બાર, તો t બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા t અપોન n. b તો આપણે ઉપર શોધેલો છે, b અહીંયા મૂકવાનું. સ્ટેપ નંબર 4, y cap is equal to a plus bt. સ્ટેપ નંબર 4, મારે ચોથું સ્ટેપ શોધવાનું. y cap is equal to a plus bt. એ આપણે સ્ટેપ 3 માં શોધેલો હશે. અહીંયા જે સ્ટેપ 3 આવ્યો એમાં જે શોધ્યો અહીંયા મૂકવાનું. બી આપણે સ્ટેપ 2 માં શોધેલો હશે. t તમને દાખલામાં આપેલો હશે. આપણે તો મૂકવાનો, ના આપે તો વારાફરતી એક એક કિંમત મૂકવાની. ઓકે, એટલે આ તમારી રીતના સ્ટેપ હતા. હવે આ રીતનો દાખલો લઈએ. સ્વાધ્યાય 4.2. હમણાં જ આપણે કીધું કે આ રીત છે. ખબર ક્યાંથી પડશે? તો દાખલામાં શું લખ્યું હશે? સુરેખ વલણનું અન્વયોજન કે અનુમાન કરો. જો આપણને આવું આપેલું છે દાખલામાં, એક રાજ્યના જુદા જુદા વર્ષના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. સુરેખ સમીકરણનું અથવા વલણનું અન્વયોજન એટલે અનુમાન કરો. આવું લખેલું છે દાખલામાં. અને આ રીત આવે. આ રીત માટે આપણે દાખલામાં વર્ષ આપેલા હશે અને કિંમત આપેલી હશે. કિંમત એટલે કે y કહેવાય. વર્ષ મને દાખલામાં આપેલા જોઈ લો. 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. આ રીતના મને વર્ષ આપેલા છે. કિંમત આપી છે 7.6, 6.9, 7.1, 7.3, 7.2, 6.9, 6.9. સૌથી પહેલા આપણે આનો મારી સરવાળો એટલે સિગ્મા y કહેવાય. ચાલો સૌથી પહેલા આપણે એનું ટોટલ મારીએ. 7.6 પ્લસ 6.9 પ્લસ 7.1 પ્લસ 7.3 પ્લસ 7.2 પ્લસ
6.9 પ્લસ 6.9 એટલે આવશે 49.9 49.9 આ સિગ્મા y આવે સૌથી પહેલા અમારે જે y આપ્યો એનું શું કરવાનું ટોટલ બરાબર હવે આપણે પહેલા સ્ટેપમાં શું લખાયું કેટલા કોલમ બનાવવાના મારા 3 કોલમ પહેલું કોલમ આવશે t પહેલું કોલમ t હવે t નું કોલમ બનાવવા માટે મારે વરસ જોવાના કેટલા મળશે 1 2 3 4 5 6 7 એટલે t માં મૂકી દો 1 2 3 4 5 6 અને 7 આ તમારું ગયું t એનું ટોટલ મારી એટલે મને સિગ્મા t બરાબર 3 ને 5 ને 6 6 ને 10 10 ને 5 15 15 ને 13 48 એટલે સિગ્મા t આવશે 48 બીજું કોલમ આવશે t સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરવાનો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 એટલે સિગ્મા t સ્ક્વેર આવશે હવે આનો મારી ટોટલ 9 4 3 ને 14 14 ને 16 30 30 ને 20 50 50 ને 30 80 80 ને 40 120 120 ને 9 6 15 ને 5 20 ને 140 140 હવે ત્રીજું કોલમ yt y અને t નો શું કરવાનો ગુણાકાર આપેલો ગુણાકાર 7.6 ગુણ્યા 1 એટલે 7.6 6.9 ગુણ્યા 2 13.8 7.1 ગુણ્યા 3 21.3 7.3 ગુણ્યા 4 29.2 7.2 ગુણ્યા 5 36.0 6.9 ગુણ્યા 6 41.4 6.9 ગુણ્યા 7 48.3 બરાબર ફરીવાર yt શોધવા માટે આવેલો ગુણાકાર કરવાનો 7.6 ગુણ્યા 1 એટલે 7.6 6.9 ગુણ્યા 2 એટલે આવશે 13.8 7.1 ગુણ્યા 3 એટલે આવશે 21.3 7.3 ગુણ્યા 4 એટલે આવશે 29.2 7.2 ગુણ્યા 5 એટલે આવશે 36 6.9 ગુણ્યા 6 એટલે આવશે 41.4 6.9 ગુણ્યા 7 38.3 હવે આનું શું મારવાનું ટોટલ ચાલો 7.6 પ્લસ 13.8 પ્લસ 21.3 પ્લસ 29. 7.6 પ્લસ 13.8 પ્લસ 21.3 પ્લસ 29.2 પ્લસ 36 प्लस 41.4 प्लस 48.3 આવશે 197.6 સિગ્મા yt હશે હવે આપણું પહેલું સ્ટેપ પૂરું હવે સ્ટેપ 2 ચલો હવે સ્ટેપ 2 નો ઉપયોગ કરીએ સ્ટેપ 2 માટે મારે b શોધવાનું b શું આવે સૂત્ર n સિગ્મા yt માઈનસ સિગ્મા y sigma t upon n sigma t square minus sigma t નો હોલ સ્ક્વેર આપણું સ્ટેપ નંબર 2 છે ચલો n કેટલી સંખ્યા છે તો 1 2 3 4 5 6 7 એટલે n ની જગ્યાએ મૂકવાના 7 સિગ્મા yt આ રહ્યા 197.6 માઈનસ સિગ્મા y આ રહ્યા 49.9 सिग्मा t आ रहा 28 n એટલે 7 सिग्मा t स्क्वायर 140 माइनस सिग्मा t નો હોલ સ્ક્વેર 28 નો હોલ સ્ક્વેર ચલો 197.6 ગુણ્યા 197.6
97.6 ગુણ્યા 7 એટલે આવશે 1383.2 માઈનસ 49.9 ગુણ્યા 28 એટલે આવશે 1397.2 બરાબર અહીં આવશે 980 માઈનસ 800 माइनस 784 चलो 1383.2 माइनस 1397.2 तो से माइनस 14 980 माइनस 784 तो से 196 माइनस 14 भाग्या 196 माइनस 0.07 डी આવશે બરાબર આ સ્ટેપ નંબર તમારું 2 હવે સ્ટેપ નંબર 3 તો સ્ટેપ નંબર 3 ઇઝ ઇક્વલ ટુ સો આવશે a બરાબર y બાર માઈનસ bp બાર સ્ટેપ નંબર 3 માં મારે a શોધવા માટેનું સૂત્ર શું છે y બાર માઈનસ bp બાર મારા માટે પહેલા y બાર શોધવું પડે તો y બાર બરાબર સિગ્મા y અપોન a સિગ્મા y છે 49.9 n છે 7 49.9 ભાગ્યા 7 7.13 પછી શોધીએ t બાર બરાબર સિગ્મા t અપોન n 28 ભાગ્યા 7 એટલે આવશે 4 ચાલો અહીંયા કિંમત મૂકી દઈએ y બાર મળ્યો 7.13 b મળ્યો -0.07 અને t બાર મળ્યો 4 7.13 माइनस माइनस प्लस 0.07 गुणिया 4 એટલે 0.28 પ્લસ 7.13 આવશે 7.41 આ સ્ટેપ 3 આવ્યું હવે છેલ્લું સ્ટેપ નંબર 4 સ્ટેપ 4 y cap is equal to a plus bt a ये આપણને મળ્યા 7.41 b મળ્યા મને -0.07 અને t એટલે આપણને દાખલાનો ઉપર લખેલું હોય કે આ વર્ષનું અનુમાન કરો અહીંયા કોઈ વર્ષ આપ્યું નથી વર્ષ ના આપ્યું તો t ની જગ્યાએ ભારાફળની કિંમતો મૂકવાની પહેલા 1 મૂકવાના પછી 2 મૂકવાના પછી 3 મૂકવાના પછી 4 મૂકવાના પછી 5 મૂકવાના પછી 6 મૂકવાના પછી 7 t છે ત્યાં પહેલા મૂકીએ 1 7.41 माइनस 0.07 7.41 माइनस 0.07 यहाँ से 7.34 એવી જ રીતે હવે t છે ત્યાં શું મૂકવાનું 2 પછી મૂકવાના 3 પછી મૂકવાના 4 પછી મૂકવાના 5 ભારાફળની કિંમત મૂકવાની હવે 2 મૂકી 7.41 પ્લસ માઈનસ 0.07 गुणिया 2 7.41 बराबर माइनस 2 गुणिया 0.07 मतलब 0.14 7.41 माइनस 0.14 7.27 હવે એક આની શોર્ટકટ રીત બતાવવા કે લાંબી મહેનત ના કરવી આ તો 7 કિંમત છે હવે તમે 1 મૂકો 2 મૂકો 3 મૂકો 4 મૂકો 5 મૂકો 6 મૂકો 7 મૂકો કેટલો લાંબો દાખલો થાય ભાઈ 15 20 કિંમત હોય તો આપણે દાખલો ગણીએ તો બહુ જ લાંબો દાખલો થાય તો આના એક શોર્ટકટ બતાવું શું આન્સર મળ્યો તમારો પહેલા મારો 7.34 બી કેટલા હતા -0.07 પહેલી કિંમત જે મળી એમાંથી 0.07 બાદ કરો એટલે આટલા આવશે 7.27 માંથી હવે 0.07 બાદ કરશો એટલે કેટલો આન્સર મળશે 7.20 7.20 માંથી 0.07 બાદ કરો એટલે તમને આગળની બધી કિંમતો મળી ગઈ જે પહેલી કિંમત આવી એમાંથી b માઈનસ કરતા જાઓ એટલે ઓટોમેટિક તમને દરેક પ્રશ્નમાં જવાબ મળી જશે બરાબર આ તમારો દાખલો અહીંયા પૂરો થઈ જશે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં